ત્રીજું સૂત્ર, 1,00,000 કામ પડતા મૂકી અને દાન કરી લ્યો. ભગવાને તમને કઈ આપ્યું હોય તો તમારે 5 આંગળીએ પુણ્ય કરી લ્યો. 1,00,000 કામ છોડી અને આ કરી લેજો, કરવા જેવું છે. કારણ કે આજ તમારી પાસે છે અને કાલ ન પણ હોય, એટલે આ છે એ જો તમે દાન કરેલું હશે તો દાન કરેલું, કોઈને મદદ કરેલું, ગરીબને આપેલું એ તમારું જમા રહેશે અને પાછું એ તમને મળશે, એની ગેરંટી ભાગવત આપે છે. 1,00,000 કામ છોડી અને દાન કરી લેવું. 100 કામ છોડીને ખાઈ લેવું, 1,000 કામ છોડી નાઈ લેવું, 1,00,000 કામ છોડી અને દાન કરી લેવું, અને છેલ્લું, કોટિમ ત્યજેત હરિ ભજેત, 1 કરોડ કામ છોડી અને ભગવાનને ભજી લ્યો, બેડો પાર કરી દે. ભગવાનના ભજનમાં કરોડ કામ છોડી દેજો. પછી એમાં વાટ ન જોતા. હા, ભગવાનના ભજનનો ટાઈમ થાય, પ્રાર્થનાનો ટાઈમ થાય, એટલે એમાં ગાંધીજી પ્રાર્થનાનો ટાઈમ ન ચૂકતા. સાંજે 7 વાગે એટલે 7 વાગ્યાની ગાંધીજી પ્રાર્થનામાં બેસી જતા. અને આજ એ માણસને એટલા માટે આજ આખું વિશ્વ જેને સત્યના પર્યાય 2 થયા. એક તો હરિશ્ચંદ્ર, સત્યનો પર્યાય એટલે હરિશ્ચંદ્ર, અને હરિશ્ચંદ્ર પછી કોઈ સત્યનો પર્યાય હોય તો આપણે કહીએ કે ગાંધીજી. અને વગર હથિયારે એ જે સત્તાનો દિવસ ન આથમે, એ સત્તાને ઉખેડીને ફેંકી દીધી, એ તાકાત એ સત્યની હતી. પ્રાર્થના ન ચૂક. એટલે કરોડ કામ છોડીને ભગવાનને ભજી લેજો.